સમાચારથી તો જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। પ્રચંડ વેગે પાણી વહેતું જોવા મળ્યું। આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં પ્રચંડ વેગે પાણી વહી રહ્યું છે। સિંગોડા ડેમના દરવાજા ખોલાતા જમજીર ધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। સિંગોડા નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે, ત્યારે જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। આપને વિગતો પણ આપી દઈએ કે જ્યાં ગીર સોમનાથમાં સતત 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે સિંગોડા નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે અને જેના કારણે જમજીર ધોધનું આ રૌદ્ર સ્વરૂપ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ધોધ પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે અને હજુ પણ ગીર સોમનાથ ઉપર વરસાદી આફત મંડરાઈ રહી છે। ગીર સોમનાથમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે। તે વચ્ચે સિંગોડા નદીના પાણી જે ડેમ પરથી છોડાયું છે, ત્યારે જમજીર ધોધનું આ રૌદ્ર સ્વરૂપ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। ગીર સોમનાથનો આ એક આન બાન અને શાન ગણાતો જમજીર ધોધ છે કે જે ચોમાસામાં ખૂબ સુંદર રીતે જીવંત થતો હોય છે, જેનો આહલાદક સ્વરૂપ પણ જોવા મળતું હોય છે, પરંતુ પાણીનો આ જે પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે તેનાથી ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે। ત્યારે અમારા સંવાદદાતા યોગેશ જોશી વધુ વિગતે વાત કરી રહ્યા છે। યોગેશ, પૂરી વિગત। જો વાત કરવામાં આવે તો ગીર જંગલ છે એમાં છેલ્લા કેટલાય દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સિંગોડા નદી જે ગીર જંગલમાં ડેમ આવેલો છે એ ડેમના દરવાજાઓ ખોલાતા આ જે સિંગોડા નદીમાં ભારે પૂર આવતા જમજીર જે ધોધ છે સમગ્ર દેશભરમાં અને ક્યાંથી લોકો આ નજારો માણવા આવી રહ્યા છે। ત્યારે જમજીર ધોધે જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જાણે એમના પાણીમાંથી ધુમાડાની શેરો ઉડતી હોય તેવું અનુપમ દ્રશ્ય આજે જોવા મળ્યું છે। ત્યારે સમગ્ર જિલ્લામાં હાલ સચરાચર વરસાદને કારણે સમગ્ર પંથકમાં ખુશાલી જેવો માહોલ છે, છતાં પણ આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય કે પાણીની સમસ્યાઓ હાલ ઊભી થઈ નથી અને સર્વત્ર એક સાથે લોકોમાં ખુશીનો માહોલ છે। જી બિલકુલ, આભાર। તો સર્વત્ર લોકોમાં ખુશીનો માહોલ પણ છે। જમજીર ધોધ કે જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે અને હાલ ભારે વરસાદ જે ગીરના જંગલમાં પડ્યો છે, જેના કારણે ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે।